નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રબારી ટ્રેડિશનલ વર્કમાં। તો આજે આપણે ફરી એક નવા વિડીયો સાથે મળ્યા છીએ। અહીંયા હું તમને બતાવું છું કે આ 1 મીટર નિગમનું બ્લેક કલરનું કપડું હતું, જેના મેં 4 કટ કર્યા છે મીટરના હિસાબથી। પન્ને મેં 4 કટ કર્યા છે, કેમ કે મને 4 મીટર ઘાઘરાનો બોર્ડર બનાવવો છે। પરંતુ એનું પન્નું અહીંયા બહુ જ ઓછું હતું અને મને અહીંયા 1 વેચ જેટલો મને બોર્ડર બનાવવો છે। તમે જોઈ શકો તો હાથમાં પછી છેલ્લી બાકી આટલી જગ્યા રહે છે, આટલી જગ્યા જ રહે છે ને મને આખા 1 વેચનો બોર્ડર બનાવવો છે। 2 સાઈડ એટલી કાપની જગ્યા અને વચ્ચે પટ્ટો, તો બંને સાઈડ સાવ ઓછી જ જગ્યા રહે છે। તો ઓછી જગ્યા રહેશે તો બધા દોરા નીકળી જશે ને પ્રોબ્લેમ થશે। તો હવે હું કેવી રીતના કરીશ, તો એના માટે હું તમારી માટે અહીંયા ટ્રીક લઈને આવી છું। જો બંને સાઈડ કપડું સાવ ઓછું બચતું હોય, તમને એમ થાય કે દોરા નીકળી જતા હોય, તો તમારે શું કરવાનું, એક અગરબત્તીની મદદથી અગરબત્તી લઈ અને જ્યાં એનો એન્ડ હોય છે દોરાને, તેને ધીમે ધીમે થોડાક દોરા મારી દેવાના, જેનાથી એનો એક લેવલ આવી જશે ને દોરા નીકળશે જ નહીં। જેવી રીતના રેબિનમાં આપણે લાસ્ટમાં અગરબત્તીથી કરતા હોઈએ છીએ, એવી રીતના અહીં પટ્ટાની બોર્ડરમાં એવી રીતના અગરબત્તીથી કરી નાખવાનું, જેનાથી એનું લેવલ આવી જશે ને દોરા બિલકુલ પણ નહીં નીકળે। તો વિડીયોમાં તમને બતાવું છું, એવી રીતના ધીમે ધીમે તમારે દોરાને અગરબત્તીની મદદથી થોડા બાળી નાખવાના છે, જેનાથી પોતે જ ઓગળી કરીને વળી જશે અને એની જ ઉપર એક બાઉન્ડ્રી બનાવી દેશે અને પછી બાઉન્ડ્રીની નહીં તોડે। એવી રીતના પાછળથી તમને દેખાય છે, એવી રીતના થઈ જશે। તો બંને સાઈડ આપણે એવી જ રીતના અગરબત્તીની મદદથી જે દોરા છે એને બાળી દેશું। આ ઘણો જ મેજર પ્રોબ્લેમ હતો બધાનો કે કપડું બંને સાઈડ ઓછું રહી જતું હોય, કાંચરીમાં ગમે એમ કરતા હોઈએ તો ઘણી વખત આવું થતું હોય। તો જ્યારે પણ ઓછું કપડું હોય કે તમે વર્ક અંદર કાઢી નાખ્યું અને પછી લાસ્ટમાં ખબર પડે કે હવે કપડું તો સાવ ઓછું રહ્યું, તો તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો। થેન્ક યુ।